જય માતાજી બધા કેમ છો મજામાં તો આપણે મજામાં તો આજે બનાવવાનું છે ઊંધિયું શાક તો જો આપણે ગાડીમાંથી બધું લઈ આવ્યા છે જો સકરિયા ને સુધાઈ નાખ્યા છે રસવો અને આ છે રીંગણા અને આ છે ગુવાર આ છે સોળી તુવર અને ડુંગળી અને વાલોય ને મરચાં અને આમાં છે લસણ ને આદુનું મિક્સ કરીને આપણે ખાંડી નાખ્યું છે અને હવે પણ વઘાર કરવાનો છે. જય માતાજી બધા કેમ છો મજામાં તો આપણે જોઈને બધું સુધારી નાખ્યું ને આપણે વઘારવાનું શાક ઊંધિયું તો તેલ પેલું મૂકી તેલ આવી ગયું છે નાખવાની છે રાય નાખશું હિંગ નાખશું જીરું જીરું નાખવાનું છે ડુંગળી વઘાર પણ કરે છે જઈના પપ્પા નહીં આદુ પેસ્ટ કડવા દીશું થોડું લસણનો બધો ચડી જાય ને એટલે બહુ કાચી વાત ન હોય. તો હવે જો એ ગુવાર નાખવા મીંડાશે વઘાર કીરવાડ્યો ડુંગળીનો લસણનો આદુનો હવે નાખી દીધો એને ગુવાર પણ ઘડકી સડવા દઈશું પછી નાખશું મરચાં ઘડીક સડી જાય પછી મરચાં નાખશું જો મરચાં નાખી દેશે અને પછી નાખવાના સકરિયા સકરિયા નાખી દેશે ઊંધિયું બનાવવાનું છે એટલે બધી સડતું જાય નાખતા જાય એટલે કાસું ન રહે શાક પછી નાખશું રીંગણા એટલે સારું બફાઈ જાય તો જઈના પપ્પા મીનાસ નાખવા તો જો આપણે 5 મિનિટ જેવું બફાવા દીધું હતું અને હવે જો તુર ને એવું બધું નાખે છે વાલો ને ચોળી ને એવું અને હરખવાની શીંગું પણ બધું નાખી દે એટલે બધું મિક્સ થઈ જાય એટલે સડી જાય સારું અસલ સરસ મજાનું. હવે જો બધું એને નાખી દીધું છે અને આપણે લાઈટ વહી ગઈ હતી નહીં તો જો આવી ગઈ છે ગલોપ પણ થાય છે તો હરખું બધું હલાવે છે જઈના પપ્પા તો જો હળદર નાખે છે આપણે બધું નાખી દીધું એ વસ્તુ અને હળદર નાખી દે નહીં હવે હળદર નાખીને હલાવી નાખો થોડુંક બફાય પછી મરચું આપણે તાજું ખોલીને નાખવાનું છે તો આપણે હવે ખોલવાની શરૂઆત કરી દેવી. જો આપણે લસણ ખોલી નાખ્યું નાખી દીધી છે ખાવણીમાં અને મરચાં ડબ્બો લઈ આવ્યા અને મરચું નાખી દીધું ને હવે મરચું ખાંડવા તાજું મરચું નાખવાનું છે ઊંધિયા શાકમાં. તો આપણે જો મરચું ખાંડી નાખ્યું અને પાણીમાં પણ જો ઓગળ નાખ્યું વૈટ્યામાં તો એ નાખી દેશે. હા નાખી દીધું ને હવે હલાઈ નાખીએ થોડુંક એટલે આ મસલ મિક્સ થઈ જાય નહીં. જો હવે પાણી નાખે છે કેટલું પાણી નાખીશ થોડોક રસો થાય એટલે નાખીશું. પાણી નાખી દીધું અને રસો થોડો ખારો થાય એટલે શાક બહુ સારું થાય સરસ મજાનું. જો હવે આપણે ઉતારી લેશું શાકનું તે પેલું એઠું તો જો જઈને પપ્પા ઉતારી લેશે કા શાક બની ગયું ઊંધિયું તૈયાર ને હવે ધાણા નાખી દો એમાં તો ધાણા નાખે છે તો સરસ મજાનું શાક જો ઊંધિયું બની ગયું છે કેવું સરસ મજાનું બની ગયું નહીં મને મોઢામાં પાણી આવી ગયું. તો પહેલી વાર જઈના પપ્પાએ ઊંધિયું શાક બનાવ્યું નહીં
આપણે તો બનાવતા જ હોય. મેં કીધું આજ તમે બનાવો ઊંધિયું શાક, મારે નહીં જ બનાવવું. એમને આપણે બેહાડી દીધા શાક બનાવવા. તો હવે તો આપણે ઊંધિયું શાક બની ગયું છે તૈયાર પણ. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.